મોટા સમાચાર ગુજરાતના માથે એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય 30મી જુલાઈથી ભારેથી અતિ ભારે વરસાદની છે આગાહી હવામાન વિભાગે આપ્યું છે રેડ એલર્ટ ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે નદી નાળા અને ડેમોમાં પાણીની આવક વધવાની પણ શક્યતા છે નીચાણવાળા વિસ્તારો અને દરિયાકાંઠે તંત્ર એલર્ટ મોડ પર છે વિગતવાર સમાચાર આપને આપું ગુજરાતવાસીઓ માટે હવામાન વિભાગ તરફથી એક મોટા અને ચિંતાજનક સમાચાર છે રાજ્યમાં આગામી દિવસોમાં મેઘરાજા ફરી એકવાર તોફાની બેટિંગ માટે તૈયાર થઈ ગયા છે 30મી જુલાઈથી ગુજરાતમાં વરસાદનો એક નવો અને તીવ્ર રાઉન્ડ શરૂ થવાનો છે જેને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત પર એક બે નહીં પણ એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે પહેલું અપર એર સર્ક્યુલેશન બીજું બે સક્રિય મોન્સૂન ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન આ તમામ હવામાન પ્રણાલીઓની સંયુક્ત અસરને કારણે રાજ્યમાં ભારે માત્રામાં ભેજ ખેંચાઈ રહ્યો છે જેનાથી 30મી જુલાઈથી વરસાદનું જોર વધી જશે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સંભાવના છે સતત થનારા આ ભારે વરસાદને કારણે રાજ્યની મુખ્ય નદીઓ જળાશયો અને ડેમોમાં પાણીની આવક ઝડપથી વધી શકે છે જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય તો પણ નકારી ન શકાય નદી કાંઠાના ગામડાઓમાં પૂરું જોખમ ઊભું થઈ શકે છે દરિયામાં તેજ પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને પણ દરિયો ન ખેડવાની કડક સૂચના આપી દેવાઈ છે સ્થાનિક પ્રશાસને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા નદી નાળા કે જોખમી વિસ્તારોમાં અનાવશ્યક અવરજવર ન કરવાની અપીલ કરી છે જો તમે પણ નીચાણવાળા વિસ્તારમાં રહો છો દરિયાકાંઠા વિસ્તારમાં રહો છો તો હવામાન વિભાગની અને તંત્રની સત્તાવાર સૂચનાઓ પર નજર રાખો અને સુરક્ષિત રહો બિનજરૂરી પ્રવાસ ટાળો અફવાઓથી દૂર રહો